ભાઈ ભાઈ આહા એક વાર જોરદાર તાલી મારો ભાઈ ભલે ભલે પ્રોગ્રામ છે અને એમનો આમંત્રણ છે સમસ્ત માળોદર ગામનું આમંત્રણ હતું મળધર ગામ મહારુદ્ર મહાદેવજીનું સાનિધ્ય અહીંયા બેઠેલા તમામે નાના મોટા ભાઈઓ બહેનોને સ્નેહલ માસીના જય માતાજી હાથ ઊંચા કરીને બોલો રાધે 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 હજી અવાજ નથી આવતો ઓલા કાકા રહી ગયા પ્રેમથી બોલો કાકા રાધે 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 મુકેશભાઈ પેલા કાકા કે ટગર ટગર જોતા આ બાજુ જો લાઈનર લાગી છે મારે કશું ના કહેવાય હો સિનિયર સિટીઝન ને પેલી કહેવત છે ગયડા ઓ બાપા મેં તો પૈડા તોડી નાખે એવા છે ગાળા હું મારે મને બોલવા જોઈશે હું
ખોટું લાગે ને તો સવારે ચા સાથે 2 ભાખરી ખાઈ લેવાની, પણ હું બહુ અલગ માસી છું. કારણ કે કનૈયાની રાધા છું. આ બાજુ આવો, જો જોરદાર, કેટલા 12 મહિને હાથમાં આવ્યો છે. મોરના પીછા રહી ગયા છે, પૈણી ગયા ને એટલો. લગ્નનો લાડવો બહુ જબરો છે. ઓહો, આ તો અહીંયા જ બેઠા છે. હું તો ક્યારની ગોતી વળી પણ કહેજો, મને ટાઈમ લાગશે. હો ભાઈ, બેસી જજો, પગ થાંભલા જેવા થઈ જશે. બૈરું દબાવનારું નહીં હોય તો શું કરશો? પૈણેલા હશે એમને દબાઈ હાલશે, કારણ કે મારે 1.5-2 કલાક તો સાચો. હો, પણ ખરેખર જોરદાર તાળી થઈ જાય આ ભાઈઓ માટે મંડળના. કારણ કે ભજન મંડળો તો તમે ઘણા બધા જોયા હશે, પણ જ્યાં પાત્ર સાથેનું ભજન હોય ને એની વાત જ બહુ અલગ હોય. કારણ કે કૃષ્ણ અને રાધા એની જોડી બહુ અનોખી છે. વડીલ ઘણા વિચારતા હોય અમારી જોડીનું શું, પણ ભગવાને તમારી બરોબર જ બનાવી છે. બહુ સરસ મજાની વાત કહી દઉં. કેવું ખબર છે, આટલા સરસ બહેનો બેઠા છે ગોઠવાયેલા, જો પેલા બાતો એકદમ બોકડે ચડી, સરસ મજાના બહેનો બેઠા છે, પણ આ ભાઈઓનું ધ્યાન ક્યાં હોય ખબર છે બહેનો? આ ભાઈઓ ક્યાં જોતા હોય ખબર? મારું બૈરું કોની સામું જોઈ રહ્યું છે. બૈરાનું ધ્યાન રાખતા હોય બધા ભાઈઓ, ભલે ખુરશી બેઠા હોય, કોકડે ચડીને બેઠા હોય. મન ભરીને હસી લેજો. હો, સ્નેહલ માસી આજે હસાવા જ આવ્યા છે. સાચું કહું છું. હો, ખોટું ના લગાડતા. આ બહેનો કઈ ઓછા નથી. બેઠા હોય ભજનમાં કે બાકડે ચડીને, મારો ઘરવાળો કોની સામું જોઈ રહ્યો છે, ઘરવાળાનું ધ્યાન રાખતા હોય. આટલી સરસ ભજન ચાલતું હોય તો ભજનમાં ધ્યાન ના આપે. બાકી છે હજી ગોઠવવાનું, ગોઠવી દઈએ તો ખરેખર રાધા અને કૃષ્ણની જોડલી એ બહુ અનોખી જોડલી છે. કારણ કે તમને કદાચ ખબર હોય કે ના હોય, પણ કૃષ્ણ પરમાત્મા સ્વયં શિવજી, મારો ત્યાં 2 દિવસનો પ્રોગ્રામ હોય છે જુનાગઢમાં, પણ આજે મને મહારુદ્ર મહાદેવ મારા જુનાગઢ વાળા ગિરનારીએ મને અહીંયા ખેંચી લાવ્યો છે. આટલા વર્ષોમાં મારી પહેલી નાઈટ ત્યાં આજે 13મી પડી છે, 12મી. પણ ખરેખર મને આનંદ છે કે તમને બધાને જોઈને હું ધન્ય થઈ ગયો. કહેવાય છે ને જીવનમાં કે જીવનમાં જીવન તો સૌ કોઈ જીવે છે, પણ જીવનમાં જીવ્યા કરતા જોયું ખરું. આજે આટલા બધા માણસોને આપણા આંગણે ના બોલાવી શકીએ, પણ આ ભોળિયો નાથ મહાદેવનો પ્રસંગ છે અને આપણે ભેગા થયા છે ને, તો ખરેખર આપણે પાવન છીએ ને પાવન છીએ. અને તો ખાસ કહું છું કે આવી છું તો આશીર્વાદ આપીશ કે દરેકને મારો ભોળિયો નાથ જેમનું નથી એમનું ગોઠવાઈ જાય, અને જેનું છે એનું બરોબર જ રહે. ઘણા હાંદાય નહીં મળતા, પણ ખરેખર મહાદેવ તમારી આશા પૂરી કરે. મારી અંબા બહુચર, મારી જોગમાયા જોગણી તમારી આશા પૂરી કરે નહીં કરે. મારી રાધા રાણી બરસાના વાળી કૃષ્ણ પરમાત્મા, મારો વૃંદાવનનો કાળિયો ઠાકર, રાધે રાધે ભાઈ. રાસે રમતા હોય છે ત્યારે ગોવાળિયાઓ એક સવાલ કરે છે, તમને સમજ પડે ને તો જ તાળી પાડજો. કારણ કે જે માણસો આટલામાં ઘણા કિસ્મત વાળા હશે કે વૃંદાવન જોયું હશે, સ્વયં મહાદેવ પણ કૃષ્ણની ભક્તિ કરે છે. ગોકુળ મથુરામાં 2 વખત કૃષ્ણ પરમાત્માને જોવા મારો ભોળિયો નાથ, એકવાર કૃષ્ણ જન્મ્યા મથુરામાં ત્યારે જોવા આવ્યા, રાધે રાધે ભાઈ. બીજી વખત મહારાસ રસાયો, નિધિવન મધુવનમાં મહારાસ રમ્યો, ત્યારે ગોપેશ્વર મહાદેવ થઈને આવ્યા હતા. એ મારા મહાદેવ આજે એનો પ્રસંગ છે. તો કૃષ્ણ પરમાત્મા આપણે કનૈયાને તો જોયા નથી, ફોટામાં જોયા, છબીઓમાં જોયા, મંદિરમાં જોયા, પણ આજે ભજનમાં અમારા હર્ષિતભાઈ પટેલ કૃષ્ણના પાત્રમાં અને હું રાધાના પાત્રમાં સ્નેહલ પટેલ, એટલું જોરદાર. કારણ કે મને તો આનંદ થાય છે કે હું માસી છું તો મજા છે, રાધા બનું છું એટલે મને જોવે છે એટલે હું આનંદ થઈ જાઉં છું. પણ રાધા ને કૃષ્ણની જોડલી, રાધા એ જ કૃષ્ણ છે ને કૃષ્ણ એ જ રાધા છે. તો ગોવા જાઓ એક સવાલ કરે છે, એક બાજુ કેમ ઉભા છો?
ટાવર ફૂલ પકડાય છે કનૈયા, સમજુ ની સારો કાફી. ગોવાળિયા શું કહે છે કે હે રાધિકા, તમને ખબર છે કે આ તમારો કનૈયો નગીનભાઈ આજે તમારી સાથે રાતે રમી રહ્યો છે, કાલે સવારે દ્વારિકાનો રાજા બનીને બેસી જશે, અષ્ટપટરાણી અને ચરણ પખારતી રમી જાય. એટલે રાધા પણ એક સ્ત્રી હતી, દોડતી દોડતી પ્રભુ પાસે જાય છે અને કહે છે, પ્રભુ જગતના લોકોને ગોવાળો કહે વાત સાચી છે કે કાલે સવારે તમે દ્વારિકાના રાજા બનીને બેસી જશો, અષ્ટપટરાણીઓ તમારા ચરણ પખારતી હશે, તમારી માનીતી રાણી રૂક્ષ્મણી હશે, કનૈયા મારું શું? કોણ રાધાને ઓળખશે? મને ભૂલી જશો? ના. 12 મહિને હાથમાં આવ્યો છો જરા છે, આજ તો કનૈયાના ઘરે જ જતી રહું, પછી જોઉં છું એમની પર નેતર છે એ રહી છે કે હું રહું. પણ ખરેખર આ તો હસવાની વાત છે. કૃષ્ણ પરમાત્મા મધુર મધુર હસતા કેટલો સરસ જવાબ આપે છે કે હે રાધિકા, બસ તને મારા પર આટલો વિશ્વાસ છે તો જા, આજે હું તને એક વચન આપું છું કે જ્યાં સુધી ગગન હશે, જ્યાં સુધી ધરતી હશે, જ્યાં સુધી સૂર્ય હશે, જ્યાં સુધી ચંદ્ર હશે, જ્યાં સુધી આકાશમાં નવલખ તારલા હશે, અરે દુનિયામાં પશુ પંખીઓનો માળો હશે ને અને આ માનવીઓનો મેળો હશે, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મને યાદ નહીં કરે, પહેલા તારું નામ લે છે અને કહે છે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જ્યાં રાધા, જગતના લોકો તારા નામ થકી મારી ઓળખાણ કરશે અને લોકો કહે છે કનૈયો તો રાધાનો, રાધાનો ને રાધાનો, નહીં રૂક્ષ્મણીનો. આટલા બે વેદ સાંભળી રાધા આવરી બાવરી થઈ જાય છે, મુખ પર મોરલી હોય છે. વૃંદાવનમાં કૃષ્ણ પરમાત્મા પ્રિયા પ્રીતમ ઉભા હોય છે, ત્યારે રાધાજી શું કહે છે? હે કાળા તમે કાળજી અને ઓલી ઉપર મોરલી સુહાય, એવી વનરા હે વનની જોને બાટડી, અરે રે તો જોવું કાનુડા તારી વાત, અરે રે હું જો જોઉં છબીલા તારી વાત, પણ કાળા ગોકુળમાં લાગતું નથી, અરે રે યમુના લાગે ખારી, અરે રે હે યમુના લાગે ખારી. બોલો કૃષ્ણ કનૈયા આપે બહુચર મહારુદ્ર મહાદેવની. 999 ગાયો વૃંદાવનમાં ચાલતો કનૈયો ઊભો હોય છે, ગોવાળિયાનો વેશ ધારણ કરીને. ત્યારે રાધાજી શું કહે છે? સાયબો રે ગોવાળિયો રે, હે મારો સાયબો રે ગોવાળિયો,
કાનુડા વધુ તો નહીં પણ એક વાત કહી દઉં કનૈયા આજે આટલી બધી પબ્લિક ને જોઈને જય બો છો ખમ્મા ખમ્મા હે લાલા આજે આ પબ્લિક ને જોઈને એક વાત મનનું હાથમાં રહેતું નથી કયો લાલો છો લાલા જોજે હો લુગડા ના બગડી જાય બેટા કોના બોલો છો પેલા લાલા નું પોકારો પાછળ જે બેટા હો ગારડા પડ્યા છે નીચે હે કનૈયા તમે તો મારા દિલના ડોન છો ડોન ભલે ભલે પીળી જર્સી વાળા ભાઈ નામ શું એમનું રિપોર્ટર શેતાંગ ભાઈ ઓહો એનું બંને એક જ રાશિના કુશનેહલ ને શેતાંગ પણ અમે કહો છો અમે કુંભ રાશિ વાળા બહુ જબરા હો કોને ગાંડિયા ના જઈએ હે કનૈયા તમે તો મારા દિલના ડોન છો ડોન અને વધુ તો શું કહું મારા મોબાઈલ ની રિંગ ટોન છો ટોન હે કાનુડા તમે તો મારા વગર વ્યાજની લોન છો લોન તો ખરેખર હાય હેલો બોલો અને રાધે કૃષ્ણ બોલો હાય હેલો છોડો અને રાધે કૃષ્ણ બોલો અરે કુવાને કાંઠે હું મહાનીરા ગઈ बार में हाथ मार पेला हार किसने जोई पेला कानने जोई मुरा तारे थई पेला कानने जोई मुरा तारे थई पेला कानुड़े पेला कानुड़े पेला कानुड़े कमने मारी
કઈ ના હોય તો રૂપિયો નાખજો યાર ચિંતા શું કરું તો મટીરિયલ આ તો લાવો બહુ જેના નસીબમાં હોય એ લઈ શકે છે આ લાવો બાકી આતું ફાતું ની કોઈ ની તાકાત નથી કાણાની મટીરિયલ બોલો કૃષ્ણ કનૈયા हे कौन की हे तू तुम्हारा बरना कीरो हे कौन की हे लाल की हे कौन की माथे कौन नीच माथी कौन की माथे
હજુ